જહાંગીરપુરા શરણમ રેસિડેન્સીની સામે સ્વસ્તિક વિલા તરફ જતા રોડ પાસેથી એસઓજીએ બાતમીના આધારે એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી ₹12,95,000ની કિંમતનો 129.58 ગ્રામ એમડી જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરત એસઓજીએ બાતમીના આધારે જહાંગીરપુરા શરણમ રેસિડેન્સીની સામે સ્વસ્તિક વિલા તરફ જતા રોડ પાસેથી બાઇક ઉપર જતા સુફિયાન ઉર્ફે શિબુ હુસૈન શેખને ઝડપ્યો હતો. પોલીસે તેની પાસેથી ₹12,95,800ની મત્તાનું 229.57 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. એસઓજીએ ડ્રગ્સ, બાઇક અને મોબાઈલ મળી કુલ ₹13,30,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો રિઝવાન ઉર્ફે ઉસ્તાલ અબ્દુલ કાદર બોમ્બેવાલાએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. એસઓજીએ સુફિયાન ઉર્ફે શિબુ શેખની ધરપકડ કરી તેની સામે જહાંગીરપુરા પોલીસમાં ગુનો દાખલ કરી ડ્રગ્સનો જથ્થો આપનાર અને મંગાવનાર રિઝવાન બોમ્બેવાલાને વોન્ટેડ બતાવી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં શરણમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે શિબુ હુસૈન શેખ જે જહાંગીરપુરાનો રહેવાસી છે એ મોટરસાઇકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજે 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું. એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સુફિયાન શિબુ શેખ છે નોટરિયસ હિસ્ટ્રી સીટર છે. અગાઉ 2022ના એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ કરી ચૂકી છે. આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો એ બાબતે તપાસ કરતા અને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને આ એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે.